હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન વિશે આગાહી કરી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. 10 થી 14 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ. હવામાનને લઈને મોટા સમાચાર. ઉત્તર ભારતમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. તો હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવશે આંધી વંટોળ. ગુજરાતમાં આંધી અને વંટોળ આવવાની કરી છે આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તારીખ 10 મેથી 14 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધૂળકર પણ ચડી આવશે. પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા રહે છે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 24 મેથી 5મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. જૂન માસના મધ્ય પછી આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. જે આ વખતે ચોમાસું લગભગ કોઈ ભાગમાં તો 160% જેવું થવાની શક્યતા રહી શકે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. જી.